ટકરાવ મહાસાગરીય પ્લેટ સાથેનો પણ હોય અને મહાસાગરીય પ્લેટ સાથેનો ટકરાવ અન્ય એક મહાસાગરીય પ્લેટ સાથેનો પણ હોય. મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે ટકરાવ જે છે, સંઘાતની જે પરિસ્થિતિ જે છે, એ પરિસ્થિતિ બહુ સંઘર્ષપૂર્વકની હોય છે. અત્યંત ભલે મંદગતિ ધરાવતી હોય, પણ એને કારણે જે જબરજસ્ત એક એવી માઉન્ટેન બિલ્ડિંગની જે જ્યારે વાત આવશે ત્યારે તમે જોઈ શકશો કે ટકરાવને કારણે પણ કેટલું એક જબરજસ્ત ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતા હોય છે. મિત્રો, ખાસ તમને મારે કહેવાનું એક જ બાબત, મિડ એટલાન્ટિક રિજનું નામ કદાચ જો તમે સાંભળ્યું હોય, મિડ એટલાન્ટિક રિજ બહુ મહત્ત્વની છે. ઉત્તર એટલાન્ટિકના ઉત્તર ભાગેથી શરૂ થાય તો છેક દક્ષિણ એટલાન્ટિક આવે તેના દક્ષિણ એટલાન્ટિકના મહાસાગરે પૂરી થાય. જબરજસ્ત એવી લંબાઈ ધરાવનારી, 5000 કિલોમીટર ઉપરાંત લંબાઈ ધરાવનારી આ તમને રીત તમને અહીંયા જોવા મળશે. મારે મિત્રો ખાસ એ કહેવું છે કે ઉત્તર એટલાન્ટિકની ઉત્તરનો જે છેડો જે છે એ આઇસલેન્ડનો જે ટાપુ છે, બતક જેવો આકાર છે, એના 2 ભાગ કરે છે. મિત્રો, દીક્ષિત સાહેબ આગળ કહેશે તમને કે કેવી જબરજસ્ત એવી એક હોનારત પણ સર્જાતી હોય છે. ભૂકંપોની વાત આવતી હોય, જ્વાળામુખીઓની જ્યારે વાત આવતી હોય ત્યારે આવી રેન્જ જે છે એ રેન્જનો આવો ભાગ એ બહુ જ મહત્ત્વનો બને છે. ગઈ સાલની જ વાત છે, હજુ માંડ વર્ષ પણ પૂરું થયું નથી અને જબરજસ્ત એવા એટલાન્ટિકમાં થયેલો જે ભૂકંપ અને જ્વાળામુખીની જે વાત આવી અને એમાં એશ એટલે કે ભસ્મ કે રાખ એનું ઉત્સર્જન બહુ જ મોટા પાયા ઉપર રહ્યું. આજે 23 દિવસ સુધી એ આઇસલેન્ડમાંથી નીકળતી રાખને કારણે આજે ઉડ્ડયનો, હવાઈ ઉડ્ડયનો બંધ રહ્યા. હવાઈ એરપોર્ટ જેને કહેવાય એ એરપોર્ટ બધા બંધ રહ્યા હોય અને જબરજસ્ત એવું મોટું પાયાનું નુકસાન આજે એ યુરોપિયન કન્ટ્રીઝને ભોગવવું પડ્યું હોય. મિત્રો, આ નાની સૂની વાત નથી, પ્રાકૃતિક છે, છતાં છે, હકીકત છે, વાસ્તવિકતા છે. અલબત્ત પ્લેટ ટેક્ટોનિક થિયરીમાં અનેક જાતની બધી આવી અભિસારી અને અપસારી પ્લેટોની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે અનેક એના અલગ અલગ નામો પણ આપવામાં જ્યારે આવતા હોય. પણ અહીંયા ટૂંકમાં સમયની મર્યાદા હોવાને કારણે હું તમને એટલું જ કહી દઉં કે આ પ્લેટ્સના ટકરાવ થાય છે અને પરિણામે અન્ય ચોક્કસ પ્રકારની એક ભૂમિ સ્વરૂપોની એક રચના આ પૃથ્વીની સપાટી ઉપર થતી જાય છે. મિત્રો, જ્યારે આ વાતનો અનુસંધાન આગળ હવે ડૉક્ટર દીક્ષિત સાહેબ લેશે અને અનુસંધાનને લઈને આગળ ચાલશે ત્યારે આ જ વાત પૂર્વ ભૂમિકામાં છે એવું માનીને આપ ચાલશો. દીક્ષિત સાહેબને વિનંતી કરું કે તે પછી માઉન્ટેન બિલ્ડિંગ થિયરી, પર્વત નિર્માણ, હમણાં આપણે જે વાત સાંભળી અને જોઈ કેટલાક ચિત્રો દ્વારા, ભૂતકતી વિચારધારા, પ્લેટ ટેક્ટોનિક્સ, એનો થોડોક અછડતો ખ્યાલ ફરીથી આપી દઉં એક સામાન્ય વ્યક્તિને સમજાય એ દૃષ્ટિએ. એક મોટા વાસણમાં અડધા કરતાં વધારે ભરાય એટલું પાણી, મોટું તગારું હોય એવું પાણી ભરીએ અને એ પાણીમાં છૂટાછવાયા નાના મોટા ટુકડા બરફના નાખો. મોટો ટુકડો હોય, નાનો ટુકડો હોય, એકદમ નાનો પીસ હોય, અને તે પછી તગારાને સહેજ હલાવવામાં આવે. એ તગારાને જ્યારે હલાવવામાં આવે ત્યારે એ બધા જ બરફના કણો પણ ધીમે ધીમે ખસશે અને એકબીજા સાથે અથડાશે. એ જે અથડાવાની ક્રિયા છે એ હવે મોટા પાયા પર તમે કલ્પી લો કે આ મોટા મોટા ભૂખંડો, જમીન ખંડો પણ ધીમે સરકે છે અને સરકતા ક્યાંક વચ્ચે એકબીજા સાથે અથડાય છે. અથડાય એટલે સંઘર્ષ થાય એટલે એમાં ગરમી ઉત્પન્ન થાય અને સમય જતાં એમાંથી ભૂકંપ જેવી પ્રક્રિયાઓ પણ રચાય. આ ઘસારણની પ્રક્રિયાને કારણે સમગ્ર ભૂખંડો ઉત્પન્ન થયા છે. પૃથ્વી જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે અત્યારની જે સ્થિતિ છે એમાં નહોતી, પરંતુ ક્રમશઃ ઠંડી પડતાં એનું બહારનું કવચ, બહારનું જે ભાગ, સપાટી જેને આપણે ભૂ કવચ કહીએ, એ ઠંડુ પડ્યું અને ગરમીનો જેને કહીને લોપ થયો. વિજ્ઞાનનો નિયમ છે કે ઠંડીને કારણે પદાર્થ સંકોચાય અને ઘન બને અને ગરમીને કારણે વિસ્તરે, પ્રવાહી બને અને વાયુ સ્વરૂપ બને. વાયુ સ્વરૂપમાં છૂટી પડેલી ઓરિજિનલ પૃથ્વી, એનો બહારનો ભાગ ઠંડો પડતા કવચ બંધાયું. પૃથ્વીના પેટાળમાં હજી પણ ગરમી છે, પણ એ જે બહારનો ભાગ જે કવચ બંધાયું, ત્યારે પૃથ્વીના સપાટી ઉપર કોઈ પણ સ્થળે એક પણ ટીપું પાણી નહોતું. ત્યારે કલ્પી લો કે અસમાન આકાર ધરાવતી પૃથ્વી કેવી દેખાતી હશે.
વિશાળ જમીનખંડો અને મહાસાગરના તળ આ સૌથી પહેલાં રચાયેલા બે ભૂમિ સ્વરૂપો, આપણે એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો એવું એ નામે ઓળખીએ છીએ. અને આ જે પ્લેટ ટેક્ટોનિક્સની વાત થઈ એમાં શરૂઆતના જે ભૂમિ સ્વરૂપો રચાયા એમાં વિશાળકાય જમીનખંડો અને અત્યારના મહાસાગરોના તળિયા એટલે એટલાન્ટિક, પેસિફિક, હિન્દ મહાસાગર અને બીજા નાના મોટા જે સમુદ્ર છે એ બધાના તળિયા, એ વિશાળ વિસ્તાર, જમીન વિસ્તાર એ સૌ પ્રથમ રચાયો. એ પૃથ્વી સપાટીનો બાહ્ય ભાગ છે. યાદ રાખજો, પૃથ્વીનું કેન્દ્ર સપાટીથી 4000 માઇલ નીચે છે અને આપણે ઊંડામાં ઊંડો મહાસાગર માત્ર 8 માઇલ 10 માઇલ વધારે ઊંડો નથી. તો એ મહાસાગરના તળ અને અત્યારના વિશાળ જમીનખંડો એ પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. એ ભૂમિ સ્વરૂપો ધીમે 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 ફેરફાર પામતા ગયા અને એ ફેરફારમાં કેટલાક બળો છે એ બળોની કામગીરીને લીધે એમાં તફાવતો નોંધાયા. હવે આ બળો કયા કયા છે એનો થોડોક સ્પષ્ટ ખ્યાલ આપી દઈએ. ભૂકવચમાં પરિવર્તન લાવતા કેટલાક બળો છે. કેટલાક બળો આંતરિક છે અને કેટલાક બાહ્ય છે. આંતરિક એટલે જે સપાટીની નીચેથી કામ કરે છે અને બાહ્ય એ સપાટીની ઉપરથી કામ કરે, જેની ક્રિયાઓ આપણે કદાચ જોઈ પણ શકીએ, અનુભવી પણ શકીએ. જે આંતરિક બળો છે એમાં કેટલાક ખૂબ જ ઝડપી છે, ત્વરિત છે, આકસ્મિક છે અને એમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખીનો સમાવેશ કરીએ છીએ. કારણ કે આ બે પ્રક્રિયાઓ એવી છે કે જેમે કોઈ પણ વ્યક્તિ નરી આંખે જોઈ પણ શકે છે અને અનુભવી પણ શકે છે. ભૂકંપ શું છે એનો ખ્યાલ આપણે હવે કહેવાની જરૂર નથી, કારણ કે આપણે બધાએ બહુ સારી રીતે એનો આમ તો દુર્ઘટનામય રીતે એનો અનુભવ કર્યો છે. તો ભૂકંપ એ ઝડપી આંતરિક ગતિ છે. એવી રીતે જ્વાળામુખી પણ ઝડપી છે અને આંતરિક છે. કારણ કે જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે નદીની જેમ તો નહીં, પરંતુ ખાસી ઝડપે લાવા રસ અને અન્ય પદાર્થો સપાટીની બહાર ફેંકાય છે. હવામાં જઈ શકે એવા વાયુઓ, મધ્યમ કદના એને લાવા બોમ્બ્સ કહેવામાં આવે છે. એ લાવા બોમ્બ્સ અને અન્ય લાવા રસ એ જમીન ઉપર ધીમે 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 ગતિ કરતો હોય છે અને પથરાઈ જાય છે. આપણે નજર સમક્ષ એનો અનુભવ કરી શકીએ છીએ. એ સપાટીને બદલે છે. તો આ જે બે પ્રક્રિયાઓ, ભૂકંપ અને જ્વાળામુખી, એ બંને એકદમ ત્વરિત ગતિ ધરાવે છે અને પૃથ્વીના આંતર વિભાગમાં જ એનું ઉત્પન્ન સ્થાન છે. ત્યાંથી જ શરૂઆત થાય છે. કેટલાક બળો ઘણા ધીમા છે અને ઇંગ્લિશમાં આને કેટાસ્ટ્રોફિક ફોર્સિસ કહે છે અને ડાયસ્ટ્રોફિક ફોર્સિસ એવા શબ્દ પ્રયોગ છે માટે. તો જે મંદ ગતિના છે, અત્યંત ધીમી ગતિ છે, એ ધીમી ગતિ એટલી ધીમી છે કે ઘણીવાર સૈકાઓ સુધી પણ એનો ખ્યાલ કદાચ આપણને ન આવે અને નરી આંખે કોઈ એક વ્યક્તિ એક પોતાના જીવનકાળ દરમિયાન આની અસર કદાપી અનુભવી શકે નહીં, માત્ર એનો અણસાર મેળવી શકે. તો ધીમી ગતિના જે બળો છે એ ક્યારેક લંબ દિશાના છે, સપાટીથી ઉપર તરફ આવે કેન્દ્ર ભાગ તરફથી, અથવા સપાટીથી નીચે તરફ જાય, લંબ દિશામાં વર્ટિકલ ફોર્સિસ છે. અને કેટલાક બળો છે એ ક્ષૈતિજ દિશામાં ઉદ્ભવતા હોય છે. એ કોઈ પણ એક દિશાથી ક્ષિતિજ દિશામાં જ બીજી તરફ અથવા બીજી તરફથી એક તરફ, આમ સામસામી દિશાના ક્ષૈતિજ બળો છે, હોરિઝોન્ટલ ફોર્સિસ. આ લંબવત અને ક્ષૈતિજ એ બંને ધીમા બળો છે. એટલા માટે ધીમા કે એમની અસર વ્યક્તિગત રીતે આપણે કોઈ એકાદ બે જિંદગીમાં જોઈ શકીએ એ સંભવ પ્રેક્ટિકલી નથી. હવે જ્યારે પૃથ્વીનો પોપડો, પૃથ્વીનું ભૂકવચ, સપાટીનો ભાગ એ કોઈક કારણસર ઉપર તરફ ખેંચાય, એને ધક્કો વાગે, નીચેથી બળ આવે, ઉપર તરફ જાય, અથવા તો નીચેનું બળ એકદમ શાંત પડી જાય, તો આ ભૂમિભાગ ધીમે 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 નીચે બેસતો જાય. યાદ રાખજો, બંને પરિસ્થિતિમાં ભૂમિ પ્રદેશની, ભૂપૃષ્ઠની અથવા ભૂકવચની જે દિશા છે કાં તો ઉપર તરફ છે કાં તો નીચે તરફ છે, એટલે કે લંબવત છે, વર્ટિકલ. અને આ ક્રિયા સમુદ્ર ઉપર પણ હોઈ શકે, જમીનખંડો ઉપર પણ હોઈ શકે. હવે જ્યારે સમુદ્ર ઉપર હોય અને જમીનખંડો ઉપર હોય ત્યારે એમાં શું પરિસ્થિતિ થાય છે કે જમીન ઉપર જ્યારે જમીન ઉપરનો જે એક ભાગ ઊંચકાઈને ઊંચો થાય ત્યારે આપણે એ ક્રિયાને ઊંચકાવ કહીએ છીએ. જમીન ઉપર જ લંબવત બળની અસરથી કોઈ પ્રદેશ નીચે ઉતરી જાય, આપણે ત્યાં ચોમાસામાં ઘણા ભૂવા પડી જાય છે, જમીનનો ભાગ ધસી પડે નીચે,
તો જમીનનો ભાગ ઊંચો આવે એને આપણે ઊંચકાવ એવી પ્રક્રિયા કહીએ છીએ. એ જમીન ઉપર લંબવત દિશાનું ધીમું બળ છે. અધોગમન, જ્યારે જમીનનો કોઈક ભાગ નીચે બેસી જાય એ પણ લંબવત છે અને ધીમી ગતિ છે, કારણ આ ક્રિયા બહુ ઝડપી થઈ શકતી નથી. એ જ પ્રક્રિયાઓ આ બંને પ્રદેશો ઊંચકાવાની અથવા તો નીચે જવાની ક્રિયાઓ સમુદ્રમાં પણ થઈ શકે. ક્યારેક સમુદ્રમાંથી ટાપુઓ બહાર આવ્યાના દાખલા આપણને ખબર છે. નજરે પણ જોનારા કેટલાક ઉદાહરણો છે કે જ્યારે સ્ટીમર જતી હોય તે ધીમે ધીમે એક ટાપુનો ઉદ્ભવ થયો હોય એવા જોનારા ઉદાહરણો છે. તો સમુદ્ર ઉપર સપાટીની નીચેથી જ્યારે જમીનનો ભાગ બહાર દેખાય એટલો ઊંચકાય, લંબવત દિશા છે, ત્યારે આપણે એ પ્રક્રિયાને નિર્ગમન કહીએ છીએ. અને સમુદ્રની અંદરનો ભાગ કિનારા પાસેનો કોઈક કારણસર બેસી જાય, સમુદ્રમાં નીચે ઉતરી જાય, ડૂબી જાય, ત્યારે એ ક્રિયાને આપણે નિમજ્જન કહીએ છીએ. તો આ નિમજ્જન અથવા નિર્ગમન, અધોગમન અને ઉંચકાવ, આ ચારેય પ્રક્રિયા કાં તો જમીન ઉપર થાય છે અથવા સમુદ્ર ઉપર થાય છે અને એમની દિશા લંબવત છે અને અત્યંત ધીમી છે. આમ ધીમી ગતિના જે બળો છે એને કારણે આ ચાર પ્રક્રિયા થાય છે અને પરિણામે લાંબા ગાળે એટલે કે યુગો દરમિયાનની આ ક્રિયાઓની કાર્યરત શક્તિ પછી ધીમે સમગ્ર પ્રદેશ ઉપર ભૂખંડનું નિર્માણ થાય છે. જમીનખંડ, અત્યારના જે 7 જમીનખંડો છે એનું નિર્માણ આ પ્રકારની પ્રક્રિયાઓને પરિણામે થયેલું હશે એવી ભૂસ્તર વિજ્ઞાનીઓની માન્યતા છે. હવે જે બળો સપાટીની બહારથી કામ કરે છે એમાં ધોવાણ અને નિક્ષેપણ છે. ધોવાણ એના 2 વિભાગો પડી જાય. વિદારણ, જ્યાં પવનની ગતિ વધારે છે એની અસર વધારે છે, અને ઘસારણ એટલે કે જ્યાં નદીનું પાણીનું કામ વધારે મહત્ત્વનું છે એનું જેને કે પ્રાધાન્ય છે. તો આ બંને ક્રિયાઓને કારણે પણ કેટલીક પરિસ્થિતિ રચાય છે, કેટલીક પ્રક્રિયાઓ રચાય છે. આંતરિકમાં જે ધીમી ગતિ છે અને ક્ષૈતિજ દિશાની છે, એ ક્ષૈતિજ દિશાની ગતિમાંથી કાં તો સામસામી જ્યારે ગતિ આવે, કોઈ એક સ્થળની ઉપર સામસામી દિશામાં દબાણ આવે ત્યારે એને દબાણ અથવા તો સંપીડન બળ કહીએ છીએ. અને પ્રદેશો હોય તે આખા ગોઠવાઈ જાય. તમને એક નાનું ઉદાહરણ આપું. આવો એક પ્રદેશ હોય, એમાં જુદી જુદી જગ્યાએથી બળ આપવામાં આવે તો તમે જોઈ શકો છો કે કાગળ અહીં છે પણ ફાટતો નથી. એમાં જુદી જુદી હાંસ અને ગળી પડી ગઈ છે. પરંતુ આ જ કાગળને માનો કે સફેદ કળ છે તો વધારે જોશથી જે ખેંચવામાં આવે, બળ આપવામાં આવશે તો આ ફાટી જશે. આ જે ક્રિયા છે એ દબાણ બળ અને ખેંચાણ બળ સમજાવતી ક્રિયા છે. દબાણ બળ સંપીડન અથવા દબાણ બળ, એનાથી પ્રદેશો ઉપર ગેડ પડી જાય છે અને ખેંચાણ બળથી સ્તરભંગ થાય છે. આ ક્રિયા સમજવા માટે એક બીજી આકૃતિ આપણે જોઈએ. આ એક ખડક સ્તર રચના છે. માની લઈએ કે આ જુદા જુદા ખડક જે સ્તર રચના છે, જુદા જુદા ખડક સ્તરો, એમાં આંતરિક વિભાગોમાંથી જુદી જુદી દિશાઓમાંથી બળ ઉત્પન્ન થઈને એને અસર કરે છે. તમે જોઈ શકો છો કે આંતરિક બળ કોઈ પણ દિશાનું હોય તો એ બળની દિશા કઈ છે અને કેટલી તીવ્રતાથી એની બળની શક્તિ માપ કેટલું છે એને આધારે એનો ધક્કો આ ખડક ઉપર વાગશે. આ બળનો ધક્કો અથવા એની અસર આટલા ભાગમાં થશે, આ બળની અસર અહીં થશે, આ બળની અસર આ દિશામાં આ જગ્યાએ થશે અને આ જે બળ છે એની અસર આ જગ્યાએ થશે. તો આ દબાણ બળને કારણે જો પ્રદેશો ખડક સ્તરો પોચા હોય, પ્રસ્તર ખડકો હોય, પાણીથી બનેલી જળકૃત ખડકો હશે તો એમાં હમણાં આપણે જે કાગળનું ઉદાહરણ જોયું એમાં આ રીતે ખડકોમાં જુદી જુદી ગેડ પડી જાય છે. આ જે દેખાવ છે એને આપણે ગેડ કહીએ છીએ, ગળી પડી જાય છે. જો આ દબાણ બળ સામસામી દિશાનું હોય અથવા તો નીચેથી ઉપર તરફ લંબવત દિશાનું હોય તો આ ખડક સ્તરો જે પોચા છે પ્રમાણમાં, એની પ્રતિકારક શક્તિ ઘણી ઓછી છે. પરિણામે આ ખડકો ધીમે ધીમે વળતા જાય છે. જોકે આ ઘટના થતાં યુગો થાય, સૈકાઓ થઈ જાય. યુગો એટલે હજારો લાખો કરોડો વર્ષો થઈ જાય.
પરંતુ આ પ્રકારના સ્વરૂપમાં જો ખડકો રહેલા હોય અને જુદા જુદા જો દબાણ ક્ષેત્રો દબાણ બળો અસ્તિત્વમાં આવ્યા હોય, જુદા જુદા એટલા માટે કે એક જ જગ્યાએથી દબાણ આવે પછી બીજી જગ્યાએથી દબાણ આવે એવું ક્યાંય નિશ્ચિત નથી. એમાં ક્યાંય વારા નથી કે પહેલાં એક જ દિશામાંથી દબાણ આવે પછી બીજી દિશામાંથી. અને દબાણ કેટલી માત્રામાં આવે એ પણ અનિશ્ચિતતા છે. અહીં દબાણ વધારે હોય, અહીંયા ઓછું હોય, તો ઓછું દબાણ હોય ત્યાં ઓછી અસર થાય, ગેડ ધીમી પડશે. જ્યાં દબાણ વધારે છે ત્યાં ગેડ રચના વધુ જટિલ કોમ્પ્લેક્સ બની જાય છે. બે ક્ષણ માટે માની લો કે આ ખડકો સખત ખડકોના સ્તર છે, અગ્નિકૃત આગ્નેય ખડકો. તો એ આગ્નેય ખડકોમાં જ્યારે આવી રીતે દબાણ થાય, એ દબાણ વધુ પડતું થાય ત્યારે જ અસર થાય, કારણ કે આ આગ્નેય ખડકો સખત હોવાથી એમની પ્રતિકારક શક્તિ ઘણી વધારે છે. એ સહેલાઈથી જેને કહીએ આપણે મચક આપે એમ નહીં, પરંતુ જ્યારે દબાણ વધતું, ખડકો એના જ છે, પરંતુ દબાણ ક્રમશઃ જો વધતું જાય, જે હર હંમેશ થતું રહે છે, ત્યારે એ સખત ખડકોનું રૂપાંતર આવી રીતે ગેડમાં નથી થતું, પરંતુ એનું રૂપાંતર આવી રીતે સ્તરભંગ ક્રિયામાં થાય છે. અહીં તમે જોઈ શકો છો કે અગાઉના એક સ્તરની સામે એની બાજુના બીજા ખડક સ્તરો રચાઈ જાય છે. આ સૌથી ઉપરનું સ્તર છે, એની સામે સૌથી ઉપરના સ્તરની નીચેનું અને એની નીચેનું સ્તર ગોઠવાઈ ગયેલા છે. આ સમગ્ર પ્રદેશ ધીમેરીને કાં તો એક તરફ ઉપર તરફ ખેંચાયો છે, અથવા તો આ જે ભાગ છે એ નીચે તરફ ખેંચાયો છે, અથવા તો બંને ક્રિયા સાથે બની હોય. આ જે પરિસ્થિતિ છે એને આપણે સ્તરભંગ ક્રિયા કહીએ છીએ. એ સ્તરભંગ ખેંચાણ બળને થાય છે. પ્રદેશો સામસામે એકબીજાને ખેંચતા જાય. હવે આ દબાણ અને ખેંચાણ બળ શું છે એનો આપણે થોડોક ખ્યાલ લઈ લઈએ. આ એક બીજી આકૃતિમાં કોઈ પણ એક પ્રદેશ ઉપર સામસામે દિશામાંથી જ્યારે બળો આવે ત્યારે આપણે એને દબાણ કળ કહીએ. અને એ જ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થયેલું દબાણ વિરુદ્ધ દિશામાં જ્યારે જતું રહે ત્યારે એને આપણે ખેંચાણ બળ કહીએ છીએ. અને આ બંને બળ, આ દબાણ બળ અને આ ખેંચાણ બળ બંને ક્ષૈતિજ દિશાના છે, સામસામા જ જાય છે. પૃથ્વીની સપાટીને સમાંતર અથવા તો લગભગ સમાંતર હોઈ શકે. સહેજ જુદી પરિસ્થિતિ અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક ભૌગોલિક પ્રદેશ ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ ધારો કે બળ ઉત્પન્ન થઈને અસર કરતું